મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીના અપહરણની ઘટના બનતા ચકચાર મચી ગઈ હતી. તેને અબ્રામા રોડ પર લઈ જઈને માર મારીને રાજકોટથી આવેલા 10 કરોડ પૈકી 1 કરોડની માંગણી કરી હતી, પરંતુ યુવકે પોતાની પાસે 1 રૂપિયો પણ ન હોવાનું જણાવતા તમામે તેને ટીક્કા મૂકીને ઢોરમાર મારીને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી અબ્રામા રોડ પર ઉતારીને ફરાર થઈ ગયા હતા. વરાછાના માતાવાડી વિસ્તારમાં રહેતા આકાશ કિશોર કુકડિયા ઓનલાઈન મોબાઈલ એસેસરીઝના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ગઈકાલે બપોરે 2 વાગ્યાના અરસામાં તે કાપોદ્રા 4 રસ્તા પાસે આવેલા સરકારી અનાજના ગોડાઉન પાસે ઊભો હતો, ત્યારે એક બાઇક પર આવેલા 2 અજાણ્યા શખ્સો તથા સ્વિફ્ટ કારમાં આવેલા 2 અજાણ્યા શખ્સોએ તેની આવી આકાશને પોલીસ સ્ટેશન લઈ જવાનું કહીને મોતનો ભય બતાવીને બળજબરીથી કારમાં બેસાડી દઈને તેનું અપહરણ કર્યું હતું. બનાવને પગલે ભોગ બનનાર વેપારીએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા અપહરણ અને ખંડણીનો ગુનો નોંધીને ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ એ.એલ. પંડ્યાની ટીમે માત્ર ગણતરીના કલાકોમાં જ 3 આરોપીને ધરપકડ કરી. તારીખ 24/12/2024 ના રોજ બપોરે આશરે 1:50 વાગે 13:50 વાગે પોલીસ કંટ્રોલ રૂમમાં એક ફોન જાય છે કે પોલીસ મદદની જરૂર છે. કર્મનાથ મહાદેવના મંદિર પાસેથી એક ચશ્માની લારી ચલાવતા એક મહિલાનો ફોન જાય છે આવો, જેથી પોલીસ તાત્કાલિક ત્યાં મહિલા પાસે પહોંચે છે. તો મહિલા એવી જાહેરાત કરે છે કે અહીં આગળ 10 મિનિટ પહેલાં એક સ્વિફ્ટ કાર અને એક બાઇકમાં એક બાઇકવાળાને આંતરી અને તેનું અપહરણ કરી અને ગાડીમાં નાખીને લઈ ગયેલ છે તેવી હકીકત જાહેર કરતાં પોલીસ તાત્કાલિક એક્શનમાં આવે છે અને ભોગ બનનારની જે એક્ટિવા બાઇક હોય છે તે ત્યાં જ પડેલી હોય છે મહાદેવના મંદિર પાસે, જેથી એક્ટિવા બાઇકના નંબર ઉપરથી એ વ્યક્તિનું ટ્રેસિંગ કરવામાં આવે છે, એનો મોબાઈલ નંબર મેળવવામાં આવે છે, એના લોકેશનના આધારે એ અબ્રામા સાઈડ હોય છે એવું માલુમ પડે છે. ત્યારબાદ એને ફોન કરવામાં આવે છે. તો અપહરણકર્તાઓએ એને અબ્રામા રોડ ઉપર મારી અને ઉતારી દીધેલો હોય છે, તેથી તાત્કાલિક પોલીસ ટીમ ત્યાં મોકલવામાં આવે છે અને ભોગ બનનારને પોલીસ સ્ટેશન લાવવામાં આવે છે. ભોગ બનનાર એવી જાહેરાત કરે છે, ભોગ બનનારનું નામ આકાશ કુકડિયા હોય છે, તે માતાવાડી વિસ્તારમાં રહે છે અને નાના વરાછા કાપોદ્રા પોલીસ સ્ટેશનની હદમાં ઇલેક્ટ્રોનિક્સની ઓનલાઈન ડિલિવરીની દુકાન ચલાવે છે. અને એના જાણવા એવું મળે છે, હકીકત પોતે એવી જાહેર કરે છે કે આજે બપોરે જ્યારે એ જમીને પરત દુકાને જતો હતો ત્યારે કોઈ અજાણ્યા માણસો તેનું અપહરણ કરી ધરાર બેસાડી મારી અને લઈ ગયેલા અને રસ્તામાં એવું જણાવતા હતા કે તમે 10 કરોડ રૂપિયા રાજકોટથી આવેલા છે, જેમાંથી 1 કરોડ રૂપિયા આપી દે. જેથી મેં ના પાડતા કે ભાઈ મારી પાસે કોઈ એવો બુકીના પૈસા નથી કે હું કોઈ એવો પૈસાવાળો માણસ નથી, મારી પાસે જે છે એ 20,000 રૂપિયા છે, એનાથી વિશેષ મારી પાસે કાંઈ નથી. તેથી એ લોકોએ તેને મારી અને ત્યાં ઉતારી દીધેલો. બનાવની ગંભીરતા સમજતા ક્રાઇમબ્રાન્ચની ટીમ પણ તપાસમાં સાથે જોડાયેલી અને એવું હકીકત જાણવા મળેલ કે આ જે વ્યક્તિ છે આકાશ, એમનો એક મિત્ર છે ખુશાલ કરીને. એ ખુશાલને આની સાથે પૈસાની લેતી દેતી હશે અને પૈસાની લેતી દેતીમાં આ સમયસર પૈસા જે ભોગ બનનાર છે એ આપતો નહીં હોય, જેથી કરીને એમના એક મિત્ર જનકને એને વાત કરેલી કે ભાઈ આ મારો મિત્ર મને પૈસા નથી આપતો, તમે મને પૈસા ઘટાડી દો અને વધારાના પૈસા જો મળે તો તમે રાખજો. જેથી જનકે તેના અલગ અલગ મિત્રોને બોલાવી અને આ એક ષડયંત્ર રચેલું કે ભાઈ આનું અપહરણ કરી અને આને મારી કૂટી અને આની પાસેથી પૈસા કઢાવીએ. બનાવની ડિટેક્શન રાત્રે થયેલું, જેથી આરોપીના નામ પણ રાત્રે ખુલી ગયેલા, જેથી જુદી જુદી ટીમો બનાવી અને મહેનત કરી અને એમાંથી 3 આરોપીઓને રાત્રે પકડી લીધેલ છે. એ આરોપી પૈકી જે મુખ્ય આરોપી છે ખુશાલ રમેશભાઈ સાવલિયા, કે જેણે આ આખું ષડયંત્ર રચેલું, એને પકડવામાં આવેલો છે. એક હાર્દિક મધુભાઈ ખુમાણ છે જેને પકડવામાં આવેલો છે, જે અપહરણ કરવામાં સામેલ હતો, અને એક કેવલ ભરતભાઈ કાકડિયા. આ 3 આરોપીને ગણતરીના કલાકોમાં જ પોલીસે પકડી લીધેલ છે. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રભા ન્યૂઝ, સુરત. દો ગયે વો તીનો ગયે એકતા. અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.